એક રાજા અને ચાર રાણીઓની વાત। એક રાજા હતો અને એને ચાર રાણીઓ હતી। પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખૂબ રાખતો। બીજા નંબરની રાણી બહુ રૂપાળી હતી, આથી રાજા જ્યારે બહાર કોઈ પ્રસંગમાં કે કાર્યક્રમમાં જાય ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે। ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછું બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઈ બાબત પર નિર્ણય લેવાનો હોય કે કોઈ મૂંઝવણ હોય ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ મેળવે। ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય અને એ પણ સામેથી રાજા ક્યારે મળવા ના જાય, એ તો જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય તો મળે ત્યારે થાય। રાજા જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતી કરી। પ્રથમ રાણીએ તો સીધી જ ના પાડી દીધી। બીજી રાણી તો એથી એક ડગલું આગળ હતી, એણે તો એવું જ કહ્યું કે સાથે આવવાની ક્યાં વાત કરો છો, હું તો તમારી વિદાય થતાં તુરંત જ બીજા લગ્ન કરી લઈશ। ત્રીજી રાણીએ કહ્યું કે મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે પણ હું સાથે નહીં આવી શકું। રાજાને ચોથી રાણી પાસેથી તો કોઈ અપેક્ષા હતી જ નહીં પણ ચોથી રાણીએ સામેથી કહ્યું કે તમે મને ના પાડશો તો પણ હું તમારી સાથે આવીશ જ। મિત્રો, આપણે બધા પણ લાઈફમાં આ ચાર રાણીને પરણ્યા છીએ। કઈ રીતે આવો સાંભળીએ। પ્રથમ રાણી તે આપણું શરીર જેને આપણે ખૂબ સાચવીએ। બીજી રાણી તે આપણી સંપત્તિ અને પદ જેને બહાર બીજાને દેખાડવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ અને આપણી વિદાયની ક્ષણે જ એ સંપત્તિ બીજાની થઈ જાય છે। ત્રીજી રાણી તે આપણો પરિવાર અને ચોથી રાણી તે આપણો આત્મા। આ વાર્તાને દીવાદાંડી રૂપ રાખી લાઈફમાં અગ્રીમતા સેટ કરજો। જીવન ધન્ય થઈ જશે અને ભગવાનનું ભજન કરી છેલ્લો જન્મ કરી લેવો।